પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીતશાસ્ત્ર તેનો પહેલો અધ્યાય અને બીજી અને ત્રીજી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમળાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. આપણે ઘણી વખત જે કામ કરીએ તે સફળ થાય એવી ઈચ્છા રાખીએ છીએ, પરંતુ અહીંયા ગીત કરતાં શું કહે છે? કોણ સફળ થાય? કે જે રાત દિવસ તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. સાથે સાથે નદીની કિનારે રોપાયેલા ઝાડ જેવો થશે. અને એ નદીની કિનારે રોપાયેલું ઝાડ કેવું રહે છે તેવું પ્રભુના વચનોમાં જે બની રહે છે તે વ્યક્તિ પણ રહેશે. અને એ વ્યક્તિ જે પણ કામ કરશે તે સફળ થશે, કેમ કે એ પ્રભુની સાથે જોડાયેલું છે. પ્રભુના વચનોમાં એ રોજ મનન કરે છે. ત્યાં રાત્રે પણ લખેલું છે. ખાલી દિવસ પૂરતું જ નથી, પરંતુ રાત્રે પણ મનન કરે છે. અને એના લઈને એના જીવનમાં આપણે કલ્પના કરી લે કે મોટે ભાગે પાપ જેવી વસ્તુ પ્રવેશી શકે, પરંતુ એ રાત દિવસ મનન કર્યા કરે છે. વિચાર દ્વારા પણ શૈતાન આપણા મનમાં કામ કરી જાય છે, પરંતુ જ્યારે પ્રભુના વચનોનો વિચાર કરીએ છીએ એવા સમયે કયા રસ્તે આવશે? નહીં આવી શકે. અને તેથી એનું જીવન કેવું છે, એની લાઈફ કેવી છે એ વચન પ્રમાણે છે. એટલે આપણે પવિત્રતામાં હોઈ શકે એવું માની લઈએ. અને એ વ્યક્તિ એ પ્રમાણે 99% એ પ્રમાણે જીવતું હોય તો પછી પાપ કરવાને માટે આટલી સહેલાઈથી શૈતાન આટલું બધું પ્રવેશી શકે નહીં. અને ખોટા વિચારો ખોટી રીતે વેડફી નાખવાને માટે પણ કંઈ વસ્તુ માગે નહીં. અને એ પ્રમાણે એ સફળ થાય છે. તો આ દિવસોમાં આપણે જોઈએ તો જે રાત દિવસ મનન કરે છે પ્રભુના વચનનું તે સફળ થાય છે અને એના પાંદડા પણ ચીમળાતા નથી. અને જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. રાત દિવસ પ્રભુના વચનમાં બન્યા રહેવાની જરૂર છે. અને ત્યારે જ આપણે જે કંઈ બી કરીશું એ બધું સફળ થશે. બાકી જ્યારે આપણે પ્રભુના વચનોમાં કંઈ પણ કરતાં પહેલાં પાપ કરીશું તો એ કદી સફળ થવાનું નથી. દુનિયાની રીતે જીવવા માટે અને દેખાડો કરવાને માટે બી પ્રયત્ન કરીશું તો પણ સફળ થવાનું નથી. પરંતુ જ્યારે પ્રભુના વચનોને આગળ કરીને આપણા મનને વચનોથી જ ભરેલા રાખીએ છીએ, એવા સમયમાં આપણા વિચારો પણ પ્રભુના જ હશે. અને તેથી આપણે આમ તેમ જોયા કરવા કરતાં આપણે પ્રભુના રાજ્યને માટે વિચારતા રહીશું, પવિત્રતા વિશે વિચારતા રહીશું, બીજાની ભલાઈને માટે, સુવાર્તાને માટે, શાંતિને માટે અને પવિત્રતા માટે, આત્મા જીતવાના વિચારોમાં આપણે હોઈશું તો પછી આપણે ક્યાંથી પાપ તરફ વિચારીએ. અને તેથી આપણે જે બી કરવા ઈચ્છીશું તે સફળ થશે. આ દિવસોમાં આપણે વિચાર કરીએ કે તેમના રાજ્યને માટે આપણે શું કર્યું છે અને આપણે કેમ સફળ થયા નથી તેમના રાજ્યને માટે. કેમ કે આપણે ભેળસેળવાળી જિંદગી જીવી રહ્યા છે. આ બાજુ એક પગ જગત તરફ, એક પગ લોકોને ખુશ કરવા, અને એ પ્રમાણે કોશિશ કરીએ છીએ. ઘડીકમાં પ્રભુના બની જઈએ છીએ, ઘડીકમાં જગતના લોકોના, ઘડીકમાં આપણે શૈતાનના રાજ્યમાં પણ કૂદી પડીએ છીએ. અને પછી સફળતાની ચાવી શોધીએ છીએ. આપણા જીવનમાં ક્યાંથી હોઈ શકે? પ્રભુ પણ કેવી રીતના આપણા પર ભરોસો કરે અને સફળ કરે તો બી તો ઘમંડ આવી જાય. અમુક લોકો સફળ થાય છે, વ્યવસ્થિત જીવે છે, અને જેવા સફળ થાય ઘમંડનો આત્મા આવી જાય છે. પ્રભુનું વચન કહે છે કે અહંકાર આવે છે એની સાથે ફજેતી અને નાશ પણ આવે છે. પણ લોકોને નથી ખબર કે અહંકાર અમારા જીવનમાં આવેલો છે, હવે પડતી થોડા ક્ષણો પછી અમારા જીવનમાં આવશે અને એ પ્રમાણે મુસીબતો આવશે. આ દિવસોમાં પ્રભુના રાજ્યને માટે આપણે કામ કરવાનું છે, સફળ થવાનું છે.
તો પછી શું કરવાનું છે કે રાત દિવસ તેના નિયમશાસ્ત્રોનું મનન કરવાનું છે અને નિયમશાસ્ત્રથી હર્ષ બી પામવાનું છે. ખાલી વાંચવા પૂરતું વાંચવાનું નથી, સફળતા હાંસિલ કરવાને માટે પણ વાંચવાનું નથી, પરંતુ એ આપણા જીવનનો આનંદ હોવો જોઈએ. નાચ કૂદમાં બીજામાં આપણે આનંદ માનીએ છીએ, એના કરતાં વચનમાં જ્યારે આનંદ માનીશું ત્યારે સફળ થઈશું. એમને એમ સફળ થવાના નથી. ઘણા બધા લોકો બહુ ચાલાક અને હોશિયાર છે, એટલા માટે પ્રભુ પણ એવા લોકોને બરાબર જુએ છે અને તેમના રાજ્યને માટે જ્યારે એ વાપરવા માગે છે ત્યારે એકવાર એમનું ઘડતર કરે છે અને પછી એમને એ પ્રમાણે કરે છે. આ દિવસોમાં આપણે પ્રભુના રાજ્યને માટે વધુ કામ કરીએ અને પવિત્રતાની સુંદરતાએ કામ કરીએ અને આપણે જે કંઈ કરીએ છીએ એ સફળ થાય એવું ઈચ્છીએ છીએ, તો પછી આપણી જિંદગીને શું કરવાનું છે, પ્રભુના વચનો તરફ બરાબર ઇન્ટરેસ્ટ રાખે એવી જિંદગી, એવું મન અને એવા વિચારો અને એવું જીવન આપણે જીવવાની જરૂર છે. એવું જીવન જીવીશું તો સફળતા પ્રાપ્ત થશે. જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. ઘણી બધી બાબતો આપણા માટે અશક્ય હોય છે. મારા માટે પણ એ ગાડી ચલાવવાની બાબતો અશક્ય જેવી હતી, લેવાની બાબતો પણ અશક્ય. પરંતુ જ્યારે પ્રાર્થના કરી 6 મહિના જેટલા પ્રાર્થના કરી લેતા તો લેવાઈ ગઈ, પણ હવે શીખવાની કેવી રીતના, પરંતુ પ્રાર્થના જ કરી. બહેનોએ પણ પ્રાર્થના કરી. ઘણા બધા ગ્રુપોમાં બહેનો જોડાતા હતા, સતત મારા માટે ચિંતા કરીને પ્રાર્થના કરી. કોઈએ શીખવાડી નહીં, પાછળ અમુક પકડતા હતા, પરંતુ કોઈએ શીખવાડી નહીં. અને ધીમે ધીમે પ્રભુએ શીખવી દીધી. મેં પ્રભુને એટલું જ કીધું, પ્રભુ તું ડ્રાઈવર છે, તું આ ગાડીને કંટ્રોલ કરજે, ગાડીનું નુકસાન નહીં, મારું નુકસાન નહીં. અને પ્રભુએ મને ગાડી શીખવાની સફળતા આપી, જે મારા માટે અશક્ય હતી. જ્યારે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુને પ્રાધાન્ય આપીએ છીએ, ત્યારે લોકો આપણને એવું માને કે હવે તારું તો આમાં કામ જ નહીં મળે, પરંતુ એ પણ પ્રભુ મદદ કરે છે. તો આ દિવસોમાં વધુ ને વધુ તેમના રાજ્યને માટે વપરાતા રહીએ અને પ્રભુને ગમે શોભે એવું જીવન જીવતા આગળ વધીએ. આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ એમના જિંદગીમાં સફળ થવાને માટે, જે બી કરે એ સફળતા પામવાને માટે તમે મદદ કરો. તેઓ કદી ચીમળાયેલા નહીં, તેઓ કદી પણ નિરાશ થયેલા નહીં, હતાશ થયેલા નહીં, પરંતુ તમારા રાજ્યને માટે પ્રભુ ફળવંત બને, ભૌતિક રીતે, આત્મિક રીતે. એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. આ દરેક બાબતોને તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.